વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો જેને કોષ એટલે કે સેલ કહે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. કોષની શોધ ડિસ્કવરી ઓફ ધ સેલ. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું. કોષ ધ સેલ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલ છે અથવા કોષોનો એક સમૂહ છે? મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. Organisms show variety in cell number, shape and size. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. કોષોની સંખ્યા, નંબર ઓફ સેલ્સ. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. 1 અબજ એટલે 100 કરોડ થાય. 1 કરોડ એટલે 100 લાખ થાય. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય મલ્ટીસેલ્યુલર સજીવ કહેવાય છે. મલ્ટી બહુ, સેલ્યુલર કોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી છે. તેમ છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે
પ્રભાવિત નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. આકૃતિ 8.3a અને બીને જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય એટલે કે યુનિસેલ્યુલર સજીવો કહે છે. યુનિ એક, સેલ્યુલર કોષીય. એક કોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. પ્રવૃત્તિ 8.1 શિક્ષક અમીબા તેમજ પેરામેશિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે છે. તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવો પણ બતાવી શકે છે. કોષોનો આકાર, શેપ ઓફ સેલ્સ. આકૃતિ 8.3a ને જુઓ. તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ એટલે કે સ્યુડોપોડિયા કહે છે. જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થાય છે. પોતાનો આકાર બદલવાથી અમીબાને કયો લાભ થાય છે? અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ પ્રદાન કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ WBC પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે, જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? આકૃતિ 8.4a, b, c મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા સંઘટકો એટલે કે ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે, જેને કોષ દિવાલ એટલે કે સેલ વોલ કહે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. કોષનું કદ, સાઇઝ ઓફ સેલ્સ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે.
સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. સૌથી મોટો કોષ શામૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm ગુણ્યા 130 mm હોય છે. પ્રવૃત્તિ 8.2 મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. તમને શું દેખાશે? એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈને આવેલો છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકાળવાથી ઘટ ભાગમાં પરિવર્તિત થઈ જાય છે. પીળો ભાગ જરદી છે. આ એક કોષનો ભાગ છે. તમે તેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો. શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. ઉદાહરણ તરીકે, ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેના લાંબા તેમજ શાખિત હોય છે. તે ઊર્મિ વેગના સ્થળાંતરણનું એટલે કે વહનનું કાર્ય કરે છે. કોષ રચના અને કાર્ય, સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારોના શોષણમાં મદદ કરે છે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી એટલે કે ટિશ્યુઝ કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે. કોષના ભાગો, પાર્ટ્સ ઓફ સેલ. કોષરસ પટલ, સેલ મેમ્બ્રેન. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષકેન્દ્ર છે. કોષરસ તેમજ કોષકેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. પ્રવૃત્તિ 8.3 કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની પર મૂકો. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો. ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો. તેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તમે તેની સરખામણી આકૃતિ 8.5 સાથે કરી શકો છો. ડુંગળીના કોષનું સીમાસ્તર કોષ રસપટલ એટલે કે સેલ મેમ્બ્રેન હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે, જે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાય છે. કોષ કેન્દ્ર તેમજ કોષ રસપટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલ હોય છે, તેને કોષરસ
એટલે કે સાયટોપ્લાઝમ કહે છે. હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષોને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, પવન, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેનિયા, ઇલોડિયા અથવા રોઇયાના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. પહેલીએ બુજોને પૂછ્યું કે શું તે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકે છે? પ્રવૃત્તિ 8.4 એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચીસની સળી લો, જેનો ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય. તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમે ધીમે ખોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં રાખો. તેમાં આયોડીનનું એક ટીપું ઉમેરો અને તેના ઉપર કવર સ્લિપ મૂકો, અથવા વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લૂના 1-2 ટીપાં લઈ શકો છો. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો. તમને ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે. તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. કોષરસ, સાયટોપ્લાઝમ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો. કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. સજીવ કોષનો એક મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ કહે છે. તે જનીન, જીન્સ ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. જનીન, જીન. સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃપેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકોડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકોડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રોકેરિયોટિક સેલ કહેવાય છે.
આ પ્રકારના કોષોવાળા સજીવો આદિ કોષકેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. પ્રો આદિ કેરિયોન કોષકેન્દ્રીય. બેક્ટેરિયા અને નીલ હરિત લીલ તેનું ઉદાહરણ છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષકેન્દ્ર પટલયુક્ત કોષકેન્દ્ર જોવા મળે છે. તેને સુકોષકેન્દ્રીય યુકેરિયોટિક સેલ કોષો કહે છે અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષકેન્દ્રી યુકેરિયોટિક સજીવો સુ કેરિયોન કોષકેન્દ્રીય કહે છે. ડુંગળીના કોષનું સૂક્ષ્મ દર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું? તેને રસધાની એટલે કે વેક્યુલ કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ચેડેસ્કેન્શિયા પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણ કોષોના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજક કણ પ્લાસ્ટિસાઇડ્સ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. લીલા રંગના રંજક કણ હરિતકણ કહેવામાં આવે છે. તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલ હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. કમ્પેરિઝન ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ્સ. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4 ને યાદ કરો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. આકૃતિ 8.7 એ બીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવીએ. કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ કરી શકો છો. કોષ્ટક 8.1 વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. ક્રમ ભાગો વનસ્પતિ કોષ પ્રાણી કોષ. 1 કોષરસ પટલ. હાજર હાજર. 2 કોષ દિવાલ. હાજર ગેરહાજર. 3 કોષ કેન્દ્ર. 4 કોષ કેન્દ્ર પટલ. 5 કોષરસ. 6 રંજક કણ. 7 રસધાની. પારિભાષિક શબ્દો. કોષ સેલ. કોષરસ પટલ સેલ મેમ્બ્રેન. કોષ દિવાલ સેલ વોલ. હરિતકણ ક્લોરોપ્લાસ્ટ. રંગસૂત્ર ક્રોમોઝોમ. કોષરસ સાઇટોપ્લાઝમ. સુકોષ કેન્દ્રીય યુકેરિયોટ્સ. જનીન જીન. બહુકોષીય મલ્ટીસેલ્યુલાર. કોષકેન્દ્ર પટલ ન્યુક્લિયર મેમ્બ્રેન. કોષકેન્દ્રિકા ન્યુક્લિયોસ. કોષકેન્દ્રીય ન્યુક્લિયસ. અંગ ઓર્ગન. અંગિકાઓ ઓર્ગેનેલ્સ. જીવરસ પટલ પ્લાઝ્મા મેમ્બ્રેન. રંજક કણ પ્લાસ્ટિડ. આદિ કોષકેન્દ્રીય પ્રોકાર્યોટ્સ. ખોટા પગ સ્યુડોપોડિયા. પેશી ટિશ્યુ. એકકોષીય યુનિસેલ્યુલાર. રસધાની વેક્યુઅલ. શ્વેતકણ વ્હાઇટ બ્લડ સેલ WBC. તમે શું શીખ્યા? બધા સજીવો નાના ભાગના બનેલા હોય છે જેને અંગો કહે છે. અંગો અત્યંત નાના ભાગના બનેલા હોય છે. સજીવોના નાનામાં નાનો જીવંત એકમ કોષ છે. સૌપ્રથમ બૂચમાંથી કોષની શોધ 1665માં રોબર્ટ હુકે કરી. કોષો વિવિધ આકાર અને કદમાં જોવા મળે છે. કોષોની સંખ્યા સજીવ પ્રમાણે ભિન્ન જોવા મળે છે. કેટલાક કોષો નરી આંખે પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે મરઘીનું ઈંડું. કેટલાક સજીવો એકકોષી જ્યારે કેટલાક સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય છે. એકકોષી સજીવોમાં એક જ કોષ જે બધા જ કાર્યો કરે છે, જે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા સંપૂર્ણ થાય છે. કોષના 3 મૂળભૂત ભાગ હોય છે, જેમાં 1 કોષરસ પટલ, 2 કોષરસ જેમાં નાની નાની સંરચનાઓ જોવા મળે છે અને 3
કોષકેન્દ્ર. કોષકેન્દ્ર કોષકેન્દ્ર પટલ દ્વારા કોષરસથી અલગ પડે છે. કોષ કે જેમાં કોષકેન્દ્રનો યોગ્ય વિકાસ ન થયેલ હોય, એટલે કે કોષકેન્દ્ર પટલનો અભાવ હોય, તેને આદિકોષકેન્દ્રીય કોષ કહે છે. વનસ્પતિ કોષો એ પ્રાણી કોષો કરતાં ભિન્ન હોય છે, કારણ કે તેમાં કોષરસ પટલને ફરતે કોષ દિવાલ આવેલ હોય છે. રંગની સંરચના કે જેને રંજક કણ પ્લાસ્ટિડ કહે છે, તે માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. લીલા પ્લાસ્ટિડ જેમાં હરિત દ્રવ્ય ક્લોરોફિલ જોવા મળે છે, તેને હરિત કણ કહે છે. વનસ્પતિ કોષમાં એક મોટી કેન્દ્રીય રસધાની આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાની નાની રસધાનીઓ આવેલી હોય છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે વનસ્પતિમાં કઈ અંગિકા અગત્યની છે? આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.